चलिए रेडी। તો ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય. તો આપણે લઈ લીધી અહીંથી મસ્ત મસાલેદાર ચા. હવે જો આપણે રાજકોટમાં આવીને તરત આ ચાની જે ફેક્ટરી નાખી દેવી. हमारा प्रोजेक्ट लॉन्च होने वाला है वेगेनार चाय वाला और उसको चाय पिलाई जाएगी प्योर उत्तराखंड की नेचुरल। જંગલમાં જી તો જંગલની રીતે ખાવાનું. સમજો આ પાંદડા રાખ્યા ને પાંદડામાં જ આજે બધું ખાવાનું. એ બેક સ્ક્રીન હે દેખો યહાં पे मेकअप दिखाओ दिखाओ कहाँ है मेकअप दिखाओ। એ દેખીએ દોસ્તો, તમે જ્યાં દૂર દૂર સુધી જોવો ને આ બધી ચા છે. ચા જે આપણે પીવી છે એનું આખી ખેતર છે. તો ચાલો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આપણી સવાર થઈ ગઈ છે આ બરફના પહાડ વચ્ચે. અને અહીંયા જો કોસાનીમાં આપણું કિચન ઓપન થઈ ગયું છે ગુજુ કપલનું. ને આજે કાજુ શું બનાવીશ તું? આજે ડુંગળીના પરોઠા. તો આ તમે જો આમ બરફના પહાડ ને એમાં આપણા ડુંગળીના પરોઠા કંઈક અલગ જ વસ્તુ બને છે. કેમ કે સવારમાં શું કંઈક પેટમાં નાખીને આગળ વધી તો બહુ મજા આવે. તો કીધું કાજુને ફટાફટ કંઈક બનાવ અને નાસ્તો કરી અને આગળ વધી. તો ચાલો હવે કાજુ એનું કામ કરે છે, થોડીક આપણે એને હેલ્પ કરી દઈ. મિત્રો તમે જો ખાલી કેવા મસ્ત મોસમ છે. અને આમ જો ગરમા ગરમ હવે ડુંગળીના પરાઠા કઈ ગયા. કાજુ કંઈક ને કંઈક નવું બનાવે છે ફટાફટ. તમે જ વિચારો ખાલી કેવું મસ્ત લોકેશન. અહીંયા આપણે જો ઊભા આરામથી બનાવી છીએ આપણા ઘરનું ખાવાનું, કાઠિયાવાડી ખાવાનું, મોજ જ કરવાની. ડુંગળીના પરાઠા થઈ ગયા રેડી. જો અહીંયા શેઝવાન ચટણી સાથે અને લસણની ચટણી સાથે અત્યારે ડુંગળીના પરાઠાનો એન્જોય કરશું. કેવો મસ્ત મજાનું લોકેશન્સમાં આ નાસ્તો કરશું. તો મિત્રો હવે આ મસ્ત મજાના વ્યૂને કંઈ અલવિદા અને જાય આપણી કેમ્પિંગ મૂડમાં પાછા. આપણી વેગેનાર ગાડી હવે હરતું ફરતું ઘર છે એ રેડી છે. તો આગળ વધીએ અને ફટાફટ મળીએ તમને. ચાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ અનાશક્તિ આશ્રમ જે આવેલું છે કોસાનીમાં. ગાંધીજીની સ્મારક તરીકે આ પણ ઓળખાય છે અને આનું નામ છે અનાશક્તિ આશ્રમ. જ્યારે ગાંધીજી 1929માં જ્યારે અહીંયા વિઝિટ કરી ને તમે આ જે વ્યૂ જોવો છો ને એ બધું વ્યૂ જોઈ અને ગાંધીજીએ કીધું કે આ તો ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય. અને એની જ યાદમાં અહીંયા ગાંધી આશ્રમ અનાશક્તિ આશ્રમ કહેવાનું છે. અને તમે જો અહીંથી આપણે અંદર જાય એટલે જો અહીંથી છે ને આ સ્પેશિયલ તમે જો આ રીતે બનાવેલું છે. અને અહીંથી તમને હિમાલય પર્વત દેખાય. અને અહીંયા પણ તમે જોશો તો કંઈક ને કંઈક લખ્યું છે. અને અહીંથી બાકી વ્યૂ જોવો તમે કે આ આશ્રમ કઈ પ્રકારનો છે. કેવું મસ્ત મજાનું આશ્રમ છે અહીંયા આખો અનાશક્તિ આશ્રમ કોસાની. આ ગાંધી બાપુ રહ્યા જો. અને વ્યૂ તો અહીંથી A1 છે. જો વ્યૂ જે અહીંથી દેખાય ને એ અનેરો જ છે. તમે અહીંથી ઊભા રહ્યો ખાલી
અમથું ગાંધીજીએ અને સ્વિટ્ઝરલેન્ડ નહીં કીધું હોય. તમે મિત્રો હવે જો ચંપલ પંપલ આ ઉતારી અને આ પ્રાર્થના ભવન છે તો ત્યાં અંદર જવાનું છે, પણ અંદર કેમેરો અલાઉ છે ને, એટલે આપણે અંદર જાશું નહીં કેમેરો લઈ, અને પછી તમને મળીએ. ચાલો તો મિત્રો ફાઇનલી આ મસ્ત મજાના આશ્રમને કહી અહીંથી અલવિદા, અહીંથી આગળ વધી અને કંઈક નવા લોકેશન ઉપર જઈએ અને જે કોઈ કોસાનીમાં જોવાલાયક સ્થળ છે તો એ તમને દેખાડી છીએ. ચાલો અત્યારે હવે પહોંચી ગયા છીએ આપણે કોસાનીમાં ટી ગાર્ડન. અહીંયા ટી ગાર્ડન છે, તમે આ આજુબાજુ જો સામે જ આખું હિમાલય પર્વત છે અને અહીંનું ચા જે આપણે પીવી છીએ એનું આખી ખેતર છે. તો ચાલો હવે આપણે એ ખેતર વેતર જોતા આવી છીએ. તો પહોંચી ગયા છીએ ચાના બગીચા ઉપર છે. તે પહેલાં જ તમે આવશો ને તો આ રીતે અલગ અલગ ચા અને એ બધી વેરાયટીને બધું અહીંયા મળી જશે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ઉપર ચાઈના ગાર્ડનમાં. તમે જો આનું ચાઈના ગાર્ડન તો નહીં, ચાનું ખેતર ગયા ને તમે જો, તમે જ્યાં દૂર દૂર સુધી જોવો ને આ બધી ચા છે ને, દેખાય કેવી મસ્ત મજાની ચા. આપણે તો રાજકોટવાળા ગુજરાતી, આપણને ચાનો સ્વાદ આપણને જ ખબર હોય. આમ જો કેવી મસ્ત મજાની ચા છે. તમે દૂર દૂર સુધી જ્યાં સુધી જોશો ને તમને ચા જ દેખાશે. અને અહીંયા તમારે ઘર માટે પણ જોતી હોય ને તો આરામથી તમને ચા મળી જશે. મસ્ત મજાની એવી ચાયું મળી જશે. તમારે અહીંથી લેવી હોય, ફેક્ટરી છે આખી નીચે જઈ, નીચેથી ચા તમે લઈ શકશો. સાથે સાથે ચાની ઘણી વેરાયટી પણ તમને ખબર પડશે. તો તમારે જ્યાં નીચે જાશો તમને ખબર પડી જશે, અને અમે પણ લેશું એટલે તમને દેખાડશું કે કઈ પ્રકારની ચા અહીંયા છે. મિત્રો જો કાજુ અત્યારે છે ને હવે અહીંયા ચા તોડે છે, અને આમ જો આ રીતે ચા તોડી આ બેન છે ને એમને શીખવાડ્યું કે કઈ રીતે ચા તોડવાની. જો મસ્ત મજાના પાંદડા તોડે છે. કાજુ એકવાર સૂંઘ તો કરી, કેવા આમ સુગંધ કેવી આવે, જોરદાર એકદમ તાજું માજું થઈ જાય. કાજુ થઈ જાય તાજું માજું. અત્યારે જો કોસાણીમાં ચાઈના બગીચા નીચે આવી અને મસ્ત મજાના લોકેશન છે, અને ત્યાં અત્યારે જો કાજુ અમે બેઠા છીએ અને ચાનો આનંદ લઈ મોજ જ આવી જાય. શું કહીશ કાજુ? ચક્કાસ, અહીંની ચામાં કંઈક અલગ જ વાત છે. सो दोस्तों फाइनली अभी चाय की फैक्ट्री की हम विजिट करने आए हैं. तो देखते हैं, चलो चाय की फैक्ट्री पहले परमिशन देते हैं तो कोई करने देता है, क्या है किस तरह है, फिर देख के. ये देखो पूरी चाय की फैक्ट्री है. तो चलो पहले देखते हैं और परमिशन लेते हैं. तो दोस्तों देखिए इस तरह पूरी ये चाय बनती है. આપણે લઈ લીધી અહીંથી મસ્ત મસાલેદાર ચા. હવે જો આપણે રાજકોટમાં આવીને તરત આ ચાની જે ફેક્ટરી નાખી દેવી, ચાની એવી દુકાન નાખી અને ચા બનાવશું મસ્ત મજાની. આપણે અહીંથી ફેક્ટરીવાળી ચા લઈ. वेगेनार चाय वाला हमारा प्रोजेक्ट लॉन्च होने वाला है. वेगेनार चाय वाला और उसको चाय पिलाई जाएगी प्योर उत्तराखंड की नेचुरल चाय. तो रेडी रहना राजकोट आने के लिए चाय पीने के लिए. કરતું ઘરના કર્યું પાર્ક, અને હવે જો આ ઉપર છે ને ચાને બગીચા જ છે બધે. તો ત્યાં ચાના બગીચાની નીચે જ ઉતરતા આપણે અહીંયા ગાડીને કરી પાર્ક, ને અહીંયા જે ટીનું ઉપર જે ખેતર છે એ જોવાનું છે એનું પાર્કિંગ અહીંયા જ છે. તો આજે વિચાર્યું કે અહીંયા કંઈક બનાવીએ, બસ હળવું જ કંઈક બનાવશું, કેમ કે સવારનો ટાઈમ છે. તમને ખબર છે કે આપણે ઓલા પરાઠા ને એવું બધું ખાધું હતું. તો હવે અહીંયા કંઈક હળવું બનાવશું. તમે જો અહીંયા ગાડી પાર્ક છે, બનાવી. ચાલો
सो दोस्तों ये देखिए अभी मेकअप चल रहा है यहाँ पे एक बैक स्क्रीन है, देखो यहाँ पे इस तरह अभी तैयारियां हो रही है क्योंकि इनको पता है कि शूटिंग में आने वाले। तो देखिए लड़कियां बिना मेकअप तो कहाँ भी निकलने नहीं पाएगी। कहाँ है मेकअप? कहाँ है मेकअप? दिखाओ दिखाओ, कहाँ है मेकअप? दिखाओ। ये देखिए दोस्तों सच कितना भी छुपाओ छुपता नहीं, दिख रहे। कहाँ है मेकअप? करा। चलिए रेडी, आ जाइए। હવે જો આપણે આ જે મખાના બનાવવાના જી, અને મસ્ત મજાનું લોકેશન છે તો કાજલ કે આજે કંઈક છે ને મીઠું મીઠું સ્વાદિષ્ટ બની જાય એટલે હવે અહીંયા મખાના માટે પહેલાં તો ઘીને રાખી દીધું છે અને આ જો આ મખાના છે મસ્ત એકદમ મીઠા મીઠા બનાવજો, મજા આવે એવા। ખાલી બની જાય જો ઘીમાં નામ જો હાઈડિકા માટે સારું હો બહુ, એવું કંઈ મજા આવી જાય એવા મખાને તો મખાને અને કંઈક નવી રીતે પાછળ મોજ હોય। ને આપણે એક જ રસોડાની અંદર બધું ખાવાનું કરવાનું હતું તો ફટાફટ કાજુ અહીંયા આવી અને મસ્ત મજાની જો ફુલકા રોટી કરવા માંડી છે। હમણાં મારી જેમ છે ને ફુલકા રોટી ફૂલાવાની છે અને કાજુ છે ને એને ફોડી નાખશે, જોજો કેવું મસ્ત મજાનું આમ તમે લોકેશન જોવો, તમે આમ જગ્યા જોવો જંગલ જેવું, અને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અજયજી છે ને કોઈ દી સુધરશે ને આપણા વિડીયો બગાડે રાખશે। તો મિત્રો જો આજે આપણે કંઈક નવી જ રીતે ટ્રાય કરવાના જે જંગલમાં છીએ તો જંગલની રીતે ખાવાનું, સમજો આ પાંદડા રાખ્યા ને પાંદડામાં જ આજે બધું ખાવાનું છે તો ફટાફટ હવે કાજુ રેડી કરશે ને પછી જમી ચાલે। જો અહીંથી આગળ વધીએ, સામે ગાર્ડન છે, આ ઓસ્કર છે, ઓસ્કર કહી તમે જાઓમાં એટલે હો હો કરે છે। હવે આપણી ગાડી રેડી છે, અહીંથી આગળ વધવા માટે જર્ની આગળ જશે અને ક્યાં આજે આપણી નાઇટ વોક થાય એ વિડીયો આપણો જોતા રહેજો એટલે તમને સારો એવો આઈડિયા આવશે અને ખૂબ એડવેન્ચર રહેશે, જોજો।